ફોર્મ ભરવાના અંતિમ દિવસે મુખ્યમંત્રી અને નેતાઓની હાજરીમાં ભાજપના 4 ઉમેદવારોએ રાજ્યસભામાં ફોર્મ ભરી દીધા છે। ઉમેદવારો બિનહરીફ વિજેતા બનશે। પ્રદેશ અધ્યક્ષે આજના દિવસને ઐતિહાસિક કહ્યો। ગાંધીનગરના પાલોડિયા ગામે રોડના અધૂરા કામથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। રોડનું કામ પૂર્ણ નહીં થતા લોકોને 7 કિલોમીટરથી પણ વધુનો ફેરો કરવો પડે છે। 10 થી વધુ સોસાયટીઓના લોકો પરેશાન છે, તે છતાં તંત્ર ઘોર નિદ્રામાં। ચાર્જ સંભાળતાની સાથે જ ડીજીપી જીએસ મલિક એક્શન મોડમાં આવી ચૂક્યા છે। ડીજીપી જીએસ મલિકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગાંધીનગર ખાતે બેઠક બોલાવી। સાયબર ક્રાઇમ, ડ્રગ્સ મુદ્દે બેઠકમાં ચર્ચા। માનસી પરમારે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે। સામાન્ય કાર્યકરને ઉમેદવારી મળ્યા હોવાનો દાવો કર્યો છે। નેતૃત્વના નિર્ણયને પ્રેરણારૂપ ગણાવ્યો। એલપીજી મોંઘો થયો છે અને તે છતાં ભારતમાં સૌથી સસ્તો છે। એલપીજી મોંઘો છતાં ભારતમાં સૌથી સસ્તો સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે, છતાં પણ રાહત છે। પાડોશી દેશો કરતાં ભારતમાં સસ્તો એલપીજી મળ્યો છે। વૈશ્વિક સરખામણીએ ભારતમાં ગેસ સસ્તો। ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બનાવવામાં આવશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વૃક્ષ વાવવા માટે રજીસ્ટ્રેશન કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં વિશેષ અભિયાન વૃક્ષારોપણ માટે બનાવાય છે। રાજ્યસભાની ચૂંટણી અંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। તમામ સાંસદો એ ભાજપના છે, તે એક ઐતિહાસિક ઘટના છે। પીએમ મોદીના કાર્યો પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુજરાત વસ્તી ગણતરી 2027 અંતર્ગત હાઉસ લિસ્ટિંગ માટે ફિલ્ડ વર્ક શરૂ થઈ ગયું છે। 1.10 લાખ મતગણતરીદારો એ આજથી જ સવાલ કરશે। 12,000 સુપરવાઇઝર મેદાને ઉતર્યા છે। ગણતરીદાર દ્વારા નાગરિકો માટે 33 સવાલો હશે। રાજ્યમાં ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ। જીએસ મલિકે કાર્યભાર સંભાળી લીધો છે, ચાર્જ સંભાળ્યો છે। 5 માસથી ડોક્ટર કે એલએન રાવ પાસે ઇન્ચાર્જ હતું। આણંદમાં વિદેશ નોકરી કૌભાંડનો ભાંડાફોડ થયો છે। પેટલાદના એજન્ટ સાથે કાર્યવાહી થઈ છે, જેમાં એલસીબીએ એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી છે। ઊંચા પગારની લાલચ આપી અને છેતરપિંડી થતી હોવાનો આરોપ। હવામાન વિભાગની આગાહી જાહેર થઈ છે। રાજ્યમાં ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। રાજ્યમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહે તેવી પણ શક્યતા। અમદાવાદના આશ્રમ રોડ પર વગર વરસાદે અંદાજે 10 થી 12 ફૂટનો ભૂવો પડ્યો છે। એએમસીએ આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો છે। સુરક્ષાના ભાગરૂપે અવરજવર મર્યાદિત કરાઈ। અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલિશનની કાર્યવાહી થઈ છે। મહાદેવનગર વિસ્તારમાં એએમસીનો એક્શન પ્લાન, જેમાં નવા રોડ માટે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। અમદાવાદમાં કોંગ્રેસની સંગઠનાત્મક કવાયત, જેમાં સ્થાનિક સંસ્થાઓમાં વિપક્ષ નેતા પસંદગીની પ્રક્રિયા 9 થી 13 જૂન દરમિયાન સેન્સ લેવામાં આવશે। એક અઠવાડિયામાં નામો જાહેર થવાની પણ છે શક્યતા। અમદાવાદ વસ્ત્રાના બાપા સીતારામ ચોક પર કાર ફસાઈ અધૂરા પુરાણ અને લીકેજના કારણે જમીન બેસી જતા બની હતી આ ઘટના। લોકોએ ધક્કા મારી અને કાઢી બહાર। આજથી નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ। સ્કૂલો શરૂ થઈ છતાં પણ પુસ્તકોની અછત સર્જાય છે। વિદ્યાર્થીઓએ પુસ્તક વગર જ કરવો પડશે અભ્યાસ। ધોરણ 1 થી 12ના 10 પુસ્તકો હજુ બાકી। અમદાવાદના અસરવામાં પાણી મુદ્દે બવાલ થઈ છે। પ્રદૂષિત પાણી આવતા લોકોમાં ભારે રોષ। એમએલએ ઓફિસ બહાર સ્થાનિકોના ધરણા પ્રદર્શન। સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી કરી છે વ્યક્ત। અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર દેખાય છે। પુરાવાની વાતો વચ્ચે વધુ એક ખાડો થયો છે। વીજી 4 રસ્તાથી હેલ્મેટ સર્કલ વચ્ચે સેફટી માટે રાખવામાં આવેલું બેરિકેડ એક ખાડામાં પડી ગયું। અમદાવાદના બોડકદેવ પાસે આગની ઘટના બની, જેમાં કાપડિયા સ્કૂલ પાસે દુકાનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। આગની ઘટનામાં જાનહાનિ ટળી છે। ધોળકામાં દરબાર જીન વિસ્તારમાં યુવાનની હત્યાની ઘટના બની છે। રૂમમાં ભાડે રહેતા પરપ્રાંતીય યુવાનની હત્યા થઈ છે। અજાણ્યો શખ્સ એ છરી વડે જીવલેણ હુમલો કરીને થયો છે ફરાર।
રાજકોટમાં બાલાજી વેફર્સના ગંદા પાણીથી વિરડા, વાજડી તથા આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ગયા. ગંદુ પાણી ન્યારી નદીના તળાવમાં તટ સુધી પહોંચ્યું હતું. માલધારીઓ માટે પશુઓ ચરાવવા પણ બન્યા હતા મુશ્કેલ. મોરબીમાં વીજપોલ કંપની સામે જેતપર ગામે ખેડૂતો દ્વારા હલ્લાબોલ થયો છે. વીજપોલના ખાડા એક ખેતરમાં કર્યા હોવાનો આરોપ મુકાયો છે. ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો. મોરબીના ચરાડવા પાસે 5ના મોતને મામલે ડમ્પર કબજે થયો છે, જેમાં ડમ્પર ચાલકની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી યથાવત રાખી છે. જૂનાગઢના માણાવદરના ભુજ ગામે ઓએનજીસી દ્વારા ડ્રિલિંગ અભિયાન 3000 મીટરથી વધુ ઊંડાઈએ તેલ અને કુદરતી ગેસ શોધવા માટે મેગા ડ્રિલિંગ અભિયાન શરૂ થયું. બોટાદના ગઢડામાં નદી સફાઈ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. ઘેલો નદી સફાઈમાં 20 લાખના ખર્ચનો મુદ્દે વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે આક્ષેપો. સફાઈ કામમાં ભ્રષ્ટાચારનો છે આક્ષેપ. જામખંભાળિયામાં એપીએમસી નજીક આવેલા નકલંક આશ્રમના બંધ મકાનના તાળા તૂટ્યા છે. અજાણ્યા તસ્કરો ₹1,20,000ની રોકડ ચોરીને થઈ ગયા છે ફરાર. ભુજના ભાનુશાલી નગરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે લારી ગલ્લાના દબાણ હટાવી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. સુરતના મોટા વરાછાની સરકારી શાળા નંબર 309ને સ્થળાંતરથી વાલીઓમાં રોષ. વાલીઓએ કહ્યું છે કે સ્થળાંતર અંગે અગાઉથી કોઈ જાણ નહોતી કરાઈ. સુરતના નસીરનગર ડિમોલિશન કેસમાં એસએમસી અધિકારી જયાંગ રામજીવાલા ત્યાં હાજર હોવાના ફોટા અને વિડીયો કોંગ્રેસે જાહેર કર્યા છે. બિલ્ડર માટે મકાનો તોડ્યા હોવાનો આક્ષેપ. સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો છે, જેમાં કતારગામ ઝોનની કાર્યવાહી સામે પિટિશન થઈ. કાયદાકીય પ્રક્રિયા વગર ડિમોલિશનનો આરોપ. સુરતમાં ભાજપના નેતાઓ વચ્ચે જમીન વિવાદને લઈ અને ઉગ્ર બોલાચાલી થઈ. ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ વચ્ચે સુડા જમીન મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો. સુરતમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિને લઈ અને સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન. ટ્રાફિક જામ, ધ્વનિ પ્રદૂષણ મુદ્દે લોકો છે પરેશાન. ડેસરના નવા કેસરાના મુવાડા હત્યાનો મામલો. હત્યાના વિરોધમાં ડેસર વાલાવાવના બજારો બંધ થયા છે. માથાના ભાગે ઈજાથી મોત થયા હોવાનું આવ્યું છે સામે. હિન્દુ સંગઠને આપ્યું હતું બંધનું એલાન. પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 13 બેંક ખાતામાંથી ₹398 કરોડના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન ઝડપી પાડ્યા છે. પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. 6ની શોધખોળ ચાલી રહી છે. મહેસાણાના વલાસણા ગામમાં મજૂરી વગર બાબરના વૃક્ષો કાપતાની સાથે વિવાદ, જેમાં ગ્રામજનોએ અધિકારીઓને રજૂઆત પણ કરી છે. ગૌચર અને ગામઠાણ જમીન પરના વૃક્ષો વેચાયા હોવાનો છે દાવો. અંબાજીમાં કોરિડોર માટે દબાણ હટાવ કામગીરી ચાલી રહી, જેમાં 4 અલગ અલગ જગ્યાએ કાર્યવાહી હાથ ધરાઈ છે. 30થી વધુ મોટા દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ. વાવથરાદ જિલ્લાના આગથડા પોલીસે પોસ્ટ ઉડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹63.71 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. આરોપીઓ ગાડી મૂકીને ફરાર થયા. આણંદના પેટલાદ સેવા સદનમાં હેલ્પ ડેસ્ક અચાનક બંધ થયું. હેલ્પ ડેસ્ક બંધ થતાં અરજદારોને હાલાકી પડી. બપોરના સમયે અરજદારોની લાઈન અને કર્મચારીઓ ગાયબ. અંકલેશ્વર પાલિકાએ 40 જર્જરિત મકાનોને નોટિસ આપી છે. 3 અતિ જોખમી મકાનોને તોડી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસીની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નથી પહોંચી. પંચમહાલમાં પાનમ નદીનો બ્રિજ જર્જરિત હોવાના કારણે 3 વર્ષથી બંધ હાલતમાં છે. એક તરફનો બ્રિજ રિપેરિંગ બાદ સાંસદ અને અધિકારીઓએ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો. પંચમહાલના ગોધરામાં બામરોલી રોડ પર સ્થાનિક રહીશોએ બાઇક રેલી યોજી હતી. કથળતી વીજ સેવા સામે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર અપાયું. નર્મદામાં 4 મહિનાના
ઇન્ટેન્સિવની માંગણી સાથે આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યો છે. પોતાની માંગણીઓને લઈ આશા વર્કરોએ આવેદનપત્ર પણ આપ્યું હતું. જિલ્લા પંચાયત ખાતે રજૂઆત પણ કરી. ભરૂચની ઐતિહાસિક જે જુમ્મા મસ્જિદ છે, જેની અંદરના અનઅધિકૃત બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પુરાતત્વ વિભાગની સૂચનાઓ બાદ આ કાર્યવાહી થઈ છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. નવસારી શહેરમાંથી રબર બોલ્ટ બમ્પ હટાવવાનો નિર્ણય, જેમાં સિનિયર સિટીઝનની ફરિયાદ બાદ મેયરની કાર્યવાહી. મેયર અશોક ધોરાજીએ કહ્યું છે કે તબક્કાવાર તમામ રબર બમ્પ દૂર થશે.